પૂરા ગુજરાતના તમામ જિલ્લાઓના અને શહેરોમાં જેટલા પણ ઈઆરઓ નીમવામાં આવ્યા છે અને જે અત્યારે એસઆઈઆરની પ્રક્રિયા ચાલુ છે કે જેમાં ગેરરીતિ જે થઈ છે તેના ઘણા શહેરોમાંથી પુરાવા સહિત મળેલા છે અને તેના પુરાવા એકઠા કરવા માટે અત્યારે જામનગરમાં પણ અમે ગઈકાલે જ આરટીઆઈની કોપી પણ આપી દીધેલી છે. આજે અત્યારે ફોર્મ નંબર 7નો જે ગેરઉપયોગ થઈ રહ્યો છે અને રાજકીય પક્ષો દ્વારા જે BLA 1 નીમવામાં આવ્યા હતા એમની નિમણૂક જે કારણોસર કરવામાં આવેલી હતી એના બદલે અત્યારે એ જે BLO ને હેલ્પફુલ થવા માટે કરેલું હતું એની બદલે અત્યારે સરકાર ઉપર પણ આક્ષેપ થાય અને BLO પણ આક્ષેપ થાય એવા કૃત્યો અત્યારે કરવામાં આવી રહ્યા છે જે અમારી જાણમાં આવેલા છે. હાલમાં જામનગરમાં ભલે ફોર્મ નંબર 7ની પ્રક્રિયા શરૂ નથી થઈ પણ અત્યારે વાંધા અરજીઓ જે આપવામાં આવેલી છે એ પૂરેપૂરી કાયદાકીય પ્રક્રિયાથી વિરુદ્ધમાં આપેલી છે. કોઈ પણ કાયદાકીય જોગવાઈ મુજબ વાંધા લીધેલા નથી. એ દરેક વસ્તુને ધ્યાનમાં રાખીને અમે અમારા પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી દ્વારા અત્યારે જે લીગલ નોટિસ આપેલી છે જે આપના માધ્યમથી કલેક્ટરશ્રી અને જામનગરના તમામ ઈઆરઓને આપના માધ્યમથી અમે પહોંચાડીએ છીએ.